નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના સામાજિક વિજ્ઞાન વિષયનો 13મો પાઠ માનવ સંસાધન આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. પહેલો પ્રશ્ન, આપેલ પ્રશ્નોના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું, ખાલી જગ્યા જ આ રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણાય તો કે વસ્તી. બીજો પ્રશ્ન, વસ્તી વિસ્તરણ શબ્દનો અર્થ છે એ કયું તો છે કોઈ પણ આપેલા ક્ષેત્રના લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે એ. પ્રશ્ન ત્રીજો, ઈસવીસન 1919માં વિશ્વની વસ્તી કેટલી હતી તો હતી 6 અબજ જેટલી. ચોથો પ્રશ્ન, વિશ્વની કુલ વસ્તીના લગભગ કેટલા લોકો એશિયા અને આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે તો એ છે 3/4 જેટલા ભાગના. પાંચમો પ્રશ્ન, વર્ષ 2011 પ્રમાણે ભારતનું સરેરાશ સ્ત્રી પુરુષ પ્રમાણ ખાલી જગ્યા છે તો એ છે 1000 પુરુષોએ, સ્ત્રી છે 943. છઠ્ઠો પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં સૌથી ઓછી વસ્તી ગીચતા છે તો એ છે અરુણાચલ પ્રદેશમાં. સાતમો પ્રશ્ન, એ 3 મુખ્ય પરિબળો કયા છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે તો એ છે જન્મ, મૃત્યુ અને સ્થળાંતરમાં. આઠમો પ્રશ્ન, ભારતના કયા પ્રદેશમાં વધુ વસ્તી ગીચતા જોવા મળે છે તો એ છે ગંગાનો મેદાની પ્રદેશમાં. નવમો પ્રશ્ન, ખૂબ જ ગરમ અને ખૂબ જ ઠંડા વિસ્તારોમાં આબોહવા ખાલી જગ્યા આબોહવા કહેવાય છે તો છે વિષમ. 10મો પ્રશ્ન, નીચેનામાંથી કયું પરિબળ વસ્તી ગીચતા પર અસર કરતું નથી તો એ છે જાતિ ઉપર. 11મો પ્રશ્ન, વસ્તી વિસ્તરણ પર નીચેનામાંથી કયું સામાજિક પરિબળ અસર કરતું નથી તો એ છે સ્ત્રી પુરુષનું પ્રમાણ. 12મો પ્રશ્ન, વસ્તીની દ્રષ્ટિએ ભારતનું પ્રથમ ક્રમાંક રાજ્ય કયું છે તો એ છે ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 13મો, ભારતની કુલ વસ્તીનો કેટલા ભાગ કૃષિ પર આધારિત છે તો છે 2/3 જેટલો ભાગ. 14મો પ્રશ્ન, ભારતમાં હાલમાં ખાલી જગ્યા ટકા યુવા વસ્તી છે તો છે 19.4 જેટલી. 15મો પ્રશ્ન, ખાલી જગ્યા, ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ વર્ષ 1901માં ખાલી જગ્યા જ્યારે 2011માં ખાલી જગ્યા હતું તો ત્યારે હતું 1901માં 972 અને 2011માં છે 943. 16મો પ્રશ્ન, અમારા ગામમાં 7થી વધુ ઉંમરની વસ્તી 700, તેમાંથી 630 વ્યક્તિ સાક્ષર છે તો અમારા ગામનો સાક્ષરતા દર શું થશે તો એ થશે 90% જેટલો. 17મો પ્રશ્ન, ઈસવીસન 2011માં ભારતમાં સાક્ષરતાનો દર ખાલી જગ્યા ટકા થયો હતો 74.04 જેટલો. 18મો પ્રશ્ન, આપણા દેશમાં મહિલા સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે તો એ છે 65.4% જેટલું. 19મો પ્રશ્ન, મિઝોરમમાં સાક્ષરતા દર કેટલો છે તો એ છે 91.58% જેટલો. પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો. પેલું, વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત ખાલી જગ્યા ક્રમે છે તો એ છે પ્રથમ. બીજું, વિશ્વની 90%થી વધારે વસ્તી પૃથ્વી પર લગભગ ખાલી જગ્યા ટકા વિસ્તારમાં વસવાટ કરે છે તો 30%. ત્રીજું, ખાલી જગ્યા ગોળાર્ધમાં વધારે વસ્તી વસવાટ કરે તો ઉત્તર ગોળાર્ધમાં. ચોથું, વિશ્વની ખાલી જગ્યા ટકા વસ્તી ફક્ત 10 દેશોમાં વસવાટ કરે તો 60% વસ્તી. પાંચમી કલાક, વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત ખાલી જગ્યા ક્રમે છે પ્રથમ ક્રમે. છઠ્ઠી કલાક, વર્ષ 2011 પ્રમાણે વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા ખાલી જગ્યા છે તો છે 54. સાતમી, ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે કેરળમાં. આઠમી કલાક, ગુજરાતમાં વસ્તી ગીચતાનું પ્રમાણ ખાલી જગ્યા છે તો છે 308. નવમી કલાક, ખાલી જગ્યાના હીરાના ખાણો આગળ વધુ વસ્તી જોવા મળે છે તો કે દક્ષિણ આફ્રિકાની. 10મું, જાપાનનું ખાલી જગ્યા અને ભારતનું ખાલી જગ્યા આર્થિક પરિબળ લીધે ગીચ અને વસવાટના ક્ષેત્રો બન્યા તો જાપાનનું ઓસાકા અને ભારતનું મુંબઈ. 11મી કલાક, સિક્કિમની વસ્તી ખાલી જગ્યા લાખ છે તો 6.10 લાખ. 12મી કલાક, મધ્યપ્રદેશમાં દેશની વસ્તીની ફક્ત ખાલી જગ્યા ટકા વસ્તી વસવાટ કરે તો કે 6%. 13મું, ખાલી જગ્યા, સંયુક્ત રાજ્ય અમેરિકાની ખાલી જગ્યા ટકા વસ્તી ખેતી પશુપાલન જેવા પ્રાથમિક કાર્યો જોડાયેલ છે કે 5% જેટલી. 14મી કલાક, ભારતના ઔદ્યોગિક ક્ષેત્ર સાથે ખાલી જગ્યા ટકા વસ્તી જોડાયેલ છે 10%. 15મી કલાક, ભારતમાં આવતા 20 વર્ષમાં ખાલી જગ્યા ટકા સુધી વસ્તી વૃદ્ધિ થવાની સંભાવના છે 32% જેટલી. 16મી કલાક, ગુજરાતમાં ખાલી જગ્યા ટકા યુવા વસ્તી છે 19.45%. 17મી કલાક, કેરળમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ 1084 છે.
અટાંગલી ઈસવીસન 1901 ભારતમાં સાક્ષરતા દર 5% હતો. 19 આપણા દેશમાં લગભગ 82.1% પુરુષો સાક્ષર છે. પ્રશ્ન ત્રીજો, આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરી જણાવો. પેલું, માનવ સંસાધન પ્રથમ સાધન છે, વિધાન ખોટું છે. બીજું, માનવ સંસાધન વિશ્વના સમાન રીતે વિસ્તરણ પામેલ છે, વિધાન ખોટું છે. ત્રીજું, વિશ્વમાં વસ્તીનું વિસ્તરણ ખૂબ જ અસમાન છે, વિધાન સાચું છે. ચોથું, વસ્તી ગીચતાનો દર ચોરસ કિલોમીટરમાં રજૂ કરી શકાય છે, વિધાન સાચું છે. પાંચમું, ખનિજ સંસાધનવાળા વિસ્તારો વધુ વસ્તી ધરાવે છે, વિધાન સાચું છે. છઠ્ઠું, મધ્ય પૂર્વ એશિયાના ખનિજ તેલની સારી ઉપલબ્ધતા લોકોને ત્યાં વસવાટ કરવા પ્રેરિત કરે છે, વિધાન સાચું છે. સાતમું, સામાજિક પરિબળને કારણે પુણેમાં વસ્તી ગીચતા વધુ જોવા મળે છે, વિધાન સાચું છે. આઠમું, ભારતમાં વસ્તી વિસ્તરણ એક સમાન જોવા મળે છે, વિધાન ખોટું છે. નવમું, વિશાળ વિસ્તાર ધરાવતા રાજ્યમાં વસ્તી ખૂબ જ વધારે જ હોય છે, વિધાન ખોટું છે. દસમું, વિસ્તારની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ ભારતનું બીજું સૌથી મોટું રાજ્ય છે, વિધાન સાચું છે. 11 ભારતની વ્યવસાયિક સંરચના સંતુલિત છે, વિધાન ખોટું છે. 12 જાપાનમાં કુલ વસ્તીના 10%થી ઓછા લોકો ખેતી જેવી પ્રાથમિક પ્રવૃત્તિઓમાં જોડાય છે, વિધાન સાચું છે. 13 આપણા દેશમાં પુરુષોની સરખામણી સ્ત્રીઓની સંખ્યા વધુ છે, વિધાન ખોટું છે. 14 કેરળમાં સાક્ષરતા 49% છે, વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, વિશ્વના કયા વિસ્તારો ગીચ વસ્તી ધરાવે છે? તેનો જવાબ છે દક્ષિણ પૂર્વ એશિયા, યુરોપ અને ઉત્તર પૂર્વ અમેરિકાના વિસ્તારો ગીચ વસ્તી ધરાવે છે. બીજો પ્રશ્ન, કયા વિસ્તારોમાં ખૂબ ઓછી વસ્તી વસવાટ કરે છે? તેનો જવાબ છે ઉચ્ચ અક્ષાંશ ઋતુઓ, ઉષ્ણ કટિબંધ રણ વિસ્તારો, પર્વતો અને વિષુવવૃત્તીય જંગલોના વિસ્તારોમાં ખૂબ ઓછી વસ્તી વસવાટ કરે છે. ત્રીજો પ્રશ્ન, વસ્તી ગીચતાનો અર્થ શું છે? પૃથ્વી સપાટીના એકમ ક્ષેત્રોમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે. ચોથો પ્રશ્ન, સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતા દુનિયાના 3 ભાગો જણાવો. તેનો જવાબ છે દક્ષિણ મધ્ય એશિયા, પૂર્વ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાની દુનિયાના સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતા ભાગો છે. પ્રશ્ન નંબર 5 ભારતમાં સૌથી વધુ સાક્ષરતા દર કયા રાજ્યમાં છે ને કેટલો? તેનો જવાબ છે ભારતમાં સૌથી વધુ સાક્ષરતા દર કેરળ રાજ્યમાં છે, 93.91% જેટલો. છઠ્ઠો પ્રશ્ન, સાંસ્કૃતિક પરિબળના કારણે વધુ વસ્તી ગીચતા ધરાવતા શહેરો જણાવો. તે છે વારાણસી, જેરુસલેમ, વેટિકન સિટી. સાંસ્કૃતિક પરિબળના કારણે વધુ વસ્તી ધરાવતા શહેરો છે. સાતમો પ્રશ્ન, ભારતમાં કયા 5 રાજ્યોમાં દેશની અડધાથી વધુ વસ્તી વસવાટ કરે છે? તો ભારતમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં દેશની અડધાથી વધુ વસ્તી વસવાટ કરે છે. આઠમો પ્રશ્ન, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય રાજસ્થાન છે. નવમો પ્રશ્ન, જાતિ પ્રમાણની સંકલ્પના સમજાવો. તેનો જવાબ છે પ્રતિ 1000 પુરુષની વસ્તીની માં સ્ત્રીઓની વસ્તી અને સ્ત્રી પુરુષના પ્રમાણ એને જાતિ પ્રમાણ કહેવામાં આવે છે. 10મો પ્રશ્ન, સ્ત્રી પુરુષનું પ્રમાણ શોધવાનું સૂત્ર જણાવો. તો સ્ત્રી પુરુષનું પ્રમાણ બરાબર મહિલાની વસ્તી છેદમાં પુરુષોની વસ્તી ગુણાકારમાં અહીં થાય છે. 100 આવે, 100 આવે, 1000 ના આવે, બરાબર. 1000 કરે તો કેટલા 1000 થાય એમ, તો એમ બરાબર. 11 પ્રશ્ન, કયા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ વધુ છે? તો કેરળના પુંડિચેરીમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે. 12મો પ્રશ્ન, સાક્ષરતા કોને કહે છે? તેનો જવાબ છે 7 વર્ષ કે તેથી વધુ વયની જૂથ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી, લખી કે સમજી શકતી હોય તો એને સાક્ષર કહેવાય અને તેના ગુણને કે કૌશલ્યને સાક્ષરતા કહેવામાં આવે છે. સાક્ષરતા દર શોધવા માટેનું સૂત્ર. તો 7 વર્ષ કે તેથી વધુ ઉંમરના સાક્ષર વ્યક્તિઓની વસ્તી છેદમાં 7 વર્ષ કે તેથી વધુ ઉંમરની વસ્તી ગુણાકારમાં 100. 14મો પ્રશ્ન છે, ભારતમાં પ્રથમ 3 ક્રમે આવેલા સાક્ષર રાજ્યો કે કેન્દ્ર શાસિત વિસ્તારો કયા છે? તે જવાબ છે કેરળ, લક્ષદ્વીપ અને મિઝોરમ ભારતના પ્રથમ 3 ક્રમે આવતા સાક્ષર રાજ્યો એટલે કેન્દ્ર શાસિત વિસ્તારોમાં આવે છે.
15મો પ્રશ્ન, ગુજરાત રાજ્યનો સાક્ષરતા દર કેટલો છે? તો ગુજરાત રાજ્યનો સાક્ષરતા દર 79.31% છે. 16મો પ્રશ્ન, ભારતમાં સૌથી ઓછો સાક્ષરતા દર કયા રાજ્યનો છે? કેટલો? તો ભારતમાં સૌથી ઓછો સાક્ષરતા દર બિહારમાં છે, 63.8% જેટલો. 17મો પ્રશ્ન, કયા રાજ્યોમાં વસ્તી વૃદ્ધિના પ્રમાણમાં સાક્ષરતાની ટકાવારી ખૂબ જ ઓછી છે? તો ભારતના અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોની વસ્તી વૃદ્ધિ પ્રમાણમાં સાક્ષરતાની ટકાવારી ખૂબ જ ઓછી છે. પ્રશ્ન નંબર 9, જોડકા જોડો. પેલું રાજસ્થાન, તેમાં છે સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવે. ઉત્તર પ્રદેશ તો સૌથી વધુ વસ્તી ધરાવે. અરુણાચલ પ્રદેશ સૌથી ઓછી વસ્તી ગીચતા છે. અને દિલ્હી સૌથી વધુ વસ્તી ગીચતા. તે તો આ આપણે આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.